હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ સ્ટડી ટેલર ધ હાર્દિક તમારા બધાનું અહીં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું। આજે ધ હિન્દુનું ન્યૂઝપેપર એડિટોરિયલ એનાલિસિસ જે છે તે જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ છે અફઘાન પીસ એન્ડ ઇન્ડિયાઝ એલ્બો રૂમ, બરાબર। આજનો આજે પ્રથમ નંબરનો આર્ટિકલ જે છે આ એક અદ્ભુત આર્ટિકલ છે કે જે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો વિશે વાત કરે છે। તો આની અંદરથી તમને ઘણી બધી વસ્તુ જાણવા મળશે કે અફઘાનિસ્તાન વિશ્વ મેપની અંદર કઈ જગ્યાએ છે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કેવા સંબંધો રહેલા છે, ભારતે અફઘાનિસ્તાનની કઈ કઈ રીતે મદદ કરેલી છે, ભારત માટે અફઘાનિસ્તાન શા માટે મહત્વનું છે, અમેરિકા, રશિયા, ચાઇના, ઈરાન આ બધાનો આની અંદર શું રોલ છે, આ બધી વસ્તુઓનું આપણે કોમ્પ્રિહેન્સિવ અને ઇન ડેપ્થ એનાલિસિસ જોઈશું, બરાબર। તો સૌથી પહેલાં તો આપણે વર્લ્ડ મેપની અંદર જોઈએ તો આ વિશ્વ મેપ છે એ તો તમને ખ્યાલ જ હશે, બરાબર। તો વિશ્વ મેપની અંદર સૌથી પહેલા આપણે અફઘાનિસ્તાનનું સ્થાન જોઈ લઈએ, બરાબર। તો આ જે છે આ આખું એશિયા છે, બરાબર। આ આખું શું છે? એશિયા છે। હવે અહીંયા આપણે અફઘાનિસ્તાનને જોઈ શકીએ છીએ। અફઘાનિસ્તાન ભારતનું એક પાડોશી રાજ્ય પણ છે, એટલે કે અફઘાનિસ્તાનને ભારતની બોર્ડર પણ ટચ કરે છે, પરંતુ અફઘાનિસ્તાનને ભારતની જે જગ્યાએ બોર્ડર ટચ કરે છે એ POK વાળો એરિયા છે, એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર। કાશ્મીરનો એ એરિયા અફઘાનિસ્તાનને ટચ કરે છે, જે પાકિસ્તાને ભારત પાસેથી બૂચ મારી દીધો છે, બરાબર। કાશ્મીરનો એ એરિયા અફઘાનિસ્તાનને ટચ કરે છે, બરાબર। અહીંયા અફઘાનિસ્તાન જોઈ શકો છો। હવે પછી જો આની સાથે સાથે USA એટલે કે અમેરિકાનો પણ વચ્ચે રોલ આવશે, તો અમેરિકાને પણ અહીંયા અત્યારે વિશ્વ નકશાની અંદર, વિશ્વ મેપની અંદર નિહાળી લેવું, બરાબર। હું તમને અમેરિકા બતાવી દઉં છું, અહીંયા અમેરિકા છે, બરાબર। પછી ચાઇનાની જરૂર પડશે તો અહીંયા ચાઇના છે, અને અહીંયા જે આ ઉપર દેખાય, બરાબર, જોકે ઉપર તો દેખાતું નથી, પરંતુ આ જે છે આ રશિયા છે, બરાબર। અને બધાના પિતાજી તો અહીંયા વચ્ચે છે ભારત, બરાબર, ઇન્ડિયા અહીંયા છે। તો ફરીથી એકવાર જોઈ લઈએ, આ અમેરિકા છે, આ ચાઇના છે, અહીંયા રશિયા છે, અહીંયા અફઘાનિસ્તાન છે, અને અહીંયા ભારત છે, બરાબર। આટલા દેશોની જરૂર પડશે। અહીંયા પાકિસ્તાન છે, પાકિસ્તાનની રીતે વચ્ચે વચ્ચે ક્યારેક જરૂર પડી જશે। તો આખો મુદ્દો શું છે તે આપણે વાત કરીએ કે ભારતના અફઘાનિસ્તાન સાથે કેવા રિલેશન છે, અને આ બધી વસ્તુ શું છે તે શરૂ કરીએ। સૌથી પહેલાં જુઓ તો આપણે વાત કરીએ તો સૌથી પહેલા આ મહિનામાં શરૂઆતમાં 6+2+1ની મીટિંગ થઈ હતી, 6+2+1ની, બરાબર। આની અંદર એવું કહેવા માંગે છે કે 6+2+1ની મીટિંગ થઈ, તો એમાં ભારતને ઇન્વાઇટ કરવામાં આવેલું નહીં, આ અફઘાનિસ્તાન સાથે સંબંધિત મીટિંગ હતી, બરાબર। તો એમાં ભારતને બોલાવવામાં જ ન આવ્યું, તો ભારત માટે આ એક ખરાબ વસ્તુ કહેવાય। શા માટે ખરાબ વસ્તુ કહેવાય એ પણ આપણે આગળ જોઈએ। પહેલાં તો 6+2+1 કોણ કોણ હતા? તો એમાં 6 જણા જે છે એ અફઘાનિસ્તાન સાથે જે સરહદ ધરાવે છે એ દેશને બોલાવવામાં આવેલા, 2 જે મહાસત્તા કહી શકાય, વિશ્વની મહાસત્તા કહી શકાય, બરાબર, એ, અને એક તો અફઘાનિસ્તાન પોતે, એવી રીતે કુલ 6+2+1 એટલે કે 6, 2, 8 અને 1, 9, ટોટલ 9 દેશને બોલાવવામાં આવે। તો 6 રાજ્ય જે અફઘાનિસ્તાન સાથે સરહદ ધરાવે તે કયા હતા? તો કે ચાઇના, ઈરાન, પાકિસ્તાન, તઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન। આટલા ગ્લોબલ પ્લેયરને આટલાને બોલાવવામાં આવેલા, બરાબર। આ બોર્ડર સ્ટેટ એટલે કે પાડોશી રાજ્યો હતા। અને +2માં ગ્લોબલ પ્લેયર એટલે કે વૈશ્વિક ખેલાડી, વિશ્વના જે ખેલાડી કે જે બધે પહોંચી જાય, ગમે એની લપ હોય તો આ 2 જણા તો પહોંચી જાય, દુનિયામાં ગમે જગ્યાએ યુદ્ધ હાલતું હોય, ગમે જગ્યાએ લપ હાલતી હોય, તો આ 2 વ્યક્તિ તો પહોંચી જ ગયા હોય, કે તો કે અમેરિકા અને રશિયા, બરાબર। કોઈ પણ જગ્યાએ લપ ચાલતી હોય તો એ 2 પહોંચી જાય। અને પછી છે અફઘાનિસ્તાન પોતે, જેમ કે જો અહીંયા આપણે આ મેપની અંદર જોઈએ, કોઈ પણ જગ્યાએ લપ થતી હોય, બરાબર, જેમ કે જો અહીંયા ઈરાનની અંદર યુદ્ધ ચાલતું હોય, બરાબર, ઈરાનની અંદર અમેરિકા દ્વારા હમણાં તેનો જે મિલિટરી જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખવામાં આવેલો હતો, બરાબર। તો એમાં પણ રશિયાનો એ બધા અમેરિકા અહીંયા પહોંચી ગયું, બરાબર। પછી ઈરાક સાથે પણ એમને લેવા દેવા છે, સાઉદી અરેબિયા એ તો અમેરિકાનો બેસ્ટ ફ્રેન્ડ, પાક્કું ભાઈબંધ છે અમેરિકાનું, બરાબર। પછી અહીંયા જો અહીંયા તુર્કી છે, તુર્કીની નીચે સિરિયા છે, તો સિરિયાની અંદર યુદ્ધ ચાલે તો એમાંથી અમેરિકા અને રશિયાને લેવા દેવો। પછી આફ્રિકાના ઘણા બધા દેશોની અંદર કંઈ યુદ્ધ ચાલતું હોય તો અમેરિકા અને રશિયા પહોંચી જાય, મતલબ કે ટૂંકમાં જોઈએ તો ગમે એ યુદ્ધ થતું હોય, બરાબર, પહોંચી જવાનું આપણે એટલે અમેરિકા અને રશિયા એ બેનું એવું કહેવાનું થાય છે કે આપણે પહોંચી જવાનું એ 2। તો મતલબ કે આવી રીતે આટલા જણા ભેગા થયા, ચાઇના, ઈરાન, પાકિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન, આ જે છે એ એના બોર્ડર સ્ટેટ અને ગ્લોબલ પ્લેયર, વિશ્વ કક્ષાના ખેલાડી અમેરિકા અને રશિયા ભેગા થયા, અને અફઘાનિસ્તાન પોતે। પરંતુ આની અંદર ભારતને બોલાવેલું નહીં, તો ભારતને બોલાવેલું નહીં તો આ એક ખરાબ વસ્તુ કહેવાય, કારણ કે ભારત પણ એક રીતે ગ્લોબલ પ્લેયર બનવા જઈ રહ્યું છે। ભારતની એવી ઈચ્છા છે કે આપણે પણ વૈશ્વિક મહાસત્તા બની। એશિયાની વાત હતી, બરાબર, તો એશિયાના 2 મોટા પ્લેયર કોણ છે? તો એશિયાના 2 મોટા પ્લેયર તો ઇન્ડિયા એન્ડ ચાઇના, તો ચાઇનાને બોલાવી લીધું, પરંતુ ચાઇનાને તો એટલે બોલાવ્યું
કારણ કે એ એની સાથે બોર્ડર શેર કરે છે, તો ભારતને પણ બોલાવવાની જરૂર હતી. ભારતને બોલાવી, જોકે અહીંયા પ્રેક્ટિકલી જોઈએ તો ભારત પણ અફઘાનિસ્તાન સાથે બોર્ડર શેર કરે છે, તેમ છતાં પણ ભારતને ન બોલાવવામાં આવ્યું. તો ભારતે કંઈક કરવું જોઈએ, ભારતને બોલાવવાની જરૂર હતી એવું કહેવા માંગે છે. આગળ આર્ટિકલની અંદર વાત કરીએ તો આગળ આપેલું છે કે જાન્યુઆરી 2010ની અંદર, આજથી 10 વર્ષ પહેલાં, અત્યારે 2020 ચાલે છે, તો 2010ની અંદર ઇન્ડિયાને બોલાવવામાં આવેલું હતું. કઈ જગ્યાએ? તો કે લંડન કોન્ફરન્સમાં. 2010માં લંડન કોન્ફરન્સ થઈ હતી, બરાબર. લંડન કોન્ફરન્સ શેની માટે થઈ હતી? તો કે અફઘાનિસ્તાનનો આ જે મુદ્દો જે છે તેની માટે થઈ હતી. પહેલા તો આપણે એ વસ્તુ જાણી લઈએ કે અફઘાનિસ્તાનમાં હકીકતમાં મુદ્દો શું છે, બરાબર, એ આપણે સમજી લઈએ. અફઘાનિસ્તાનની અંદર શું છે? પહેલા તો આપણે અફઘાનિસ્તાનનું જે મેપ જે છે તે જોઈ લીધો છે કે તે કઈ જગ્યાએ છે. હવે અફઘાનિસ્તાનની અંદર કેવું છે? અફઘાનિસ્તાનની અંદર એક પ્રજાતિ છે અથવા તો એક જાતિ છે, બરાબર. કઈ? તો કે તાલિબાન. તાલિબાન આ એક જાતિનું નામ છે, બરાબર. આપણે અહીંયા કેમ બધે અલગ અલગ જાતિ હોય કે જૈનને, બૌદ્ધને, હિન્દુને, એવી રીતે, બરાબર. તો મુસ્લિમની અંદર આ તાલિબાન મુસ્લિમ જ છે, પરંતુ તાલિબાન એક પ્રજાતિ અથવા એક જ્ઞાતિ, એક જાતિનું નામ છે, બરાબર. તો તાલિબાન વાળા લોકો એમ કહે છે કે અફઘાનિસ્તાનની અંદર અમારી સરકાર હોવી જોઈએ. અફઘાનિસ્તાનમાં કોની? અમારી સરકાર હોવી જોઈએ. હવે અમેરિકા એવું કહે છે કે અમે તાલિબાનને અહીંથી ઉખાડી ફેંકીશું. અમેરિકા 2001ની અંદર અફઘાનિસ્તાનમાં એન્ટ્રી લીધી હતી, બરાબર. 2001માં શા માટે લીધી હતી? કારણ કે 9/11નો હુમલો થયો હતો. 2011ની અંદર અમેરિકાની અંદર હુમલો થયો હતો. અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે છે તેને ઉડાડી દીધું હતું, બરાબર, લાદેન દ્વારા. આ તમને ખ્યાલ હશે. તો આનો બદલો લેવા માટે અને તો ત્યારે અમેરિકાએ એમ કીધું કે અમે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરી દઈશું અને એની માટે અમે અફઘાનિસ્તાનમાં જાવી છીએ અને અફઘાનિસ્તાનમાં જે તાલિબાન ને એ બધા છે ને એમને અમે અહીંયાથી જડમૂળથી ઉડાડી દઈશું. એટલે અમેરિકા 2001ની અંદર અફઘાનિસ્તાનમાં આવ્યું. તો તેમાં તો પહેલો પ્રશ્નનો તમને જવાબ મળી ગયો કે અમેરિકાનું અહીંયા શું કામ છે, તો અમેરિકા અહીંયા શું લેવાઈ ગયું, બરાબર. બીજું, તાલિબાનનું શું મહત્વ છે? તાલિબાનનું મહત્વ એ છે કે તાલિબાન એમ કહે છે કે અફઘાનિસ્તાનની અંદર સરકાર અમે ચલાવી, બરાબર. તો ભારતનું શું માનવાનું છે? ભારત તો એવું જ માને છે કે અફઘાનિસ્તાનની અંદર સરકાર લોકશાહી પ્રકારની હોવી જોઈએ, લોકશાહી પ્રકારની. તો લોકશાહી પ્રકારની એટલે કેવી? એટલે કે અફઘાનિસ્તાનના લોકો દ્વારા જે સરકાર બનાવવામાં આવે એને અમે માનશું, બીજા કોઈને અમે માનશું નહીં, બરાબર. ભારતનો તો ખાલી બસ એક જ ચાન્સ છે કે બસ અફઘાનિસ્તાનના લોકો દ્વારા જે ચાલતી હોય તે બીજી એક નહીં. અત્યારે અહીંયા કણે પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો અત્યારે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે અશરફ ગની, બરાબર. તો અશરફ ગની જે છે તો તે ચૂંટણીથી ચૂંટાઈને આવેલા છે એવું કહેવામાં આવે છે. પરંતુ આ ચૂંટણીની અંદર કરપ્શન થયું હોય, ખોટી રીતે બધાને ડમી મત એવું બધું થયેલું એવું માનવામાં આવે છે, બરાબર. અને ત્યાંના જે વિરોધ પક્ષના જે નેતા રહ્યા, વિરોધ પક્ષના નેતા અબ્દુલ્લા એ એવું કહે છે કે હું આ માનું નહીં. આ જે જીતી ગયા ને અશરફ ગનીની નો વિજય થઈ ગયો અને એ ફરીથી પ્રાઇમ મિનિસ્ટર બની ગયા, તો હું માનતો નથી, હું આ ચૂંટણીને માનતો નથી. તો એટલે એના કારણે એમને શું કર્યું? અબ્દુલ્લા જે છે એણે તે સાથે સાથે પોતાની સરકાર બનાવી, બરાબર. પોતાની સરકારે બનાવી, એટલે કે પેરેલલ બે પ્રકારની સરકાર બની. કોઈ હારવા માટે તૈયાર જ નથી. ભારતની અંદર એક વસ્તુ એક સારી છે, કઈ? તો કે 5 વર્ષ પછી ચૂંટણી થાય અને ચૂંટણી થાય પછી તરત જે રિઝલ્ટ આવે એને બધી પાર્ટી સ્વીકારી લે છે. તો એક રીતે સારી વસ્તુ છે. પરંતુ અહીંયા તો અફઘાનિસ્તાનની અંદર અત્યારે શું થઈ ગયું? મેં તમને કીધું કે અશરફ ગની અને અબ્દુલ્લા, બરાબર. તો આ બંનેની વચ્ચે હતી. તો હવે આ અબ્દુલ્લા માનવા માટે તૈયાર નથી. ભારતની અંદર જેમ કે જો આપણે જોઈએ, બરાબર, કે 2014થી હમણાં 2019ની અંદર ઇલેક્શન થયા. હવે 2000 આની પહેલાની આપણે જોઈએ 2010 પછી આ 2000 લાસ્ટમાં 2014માં ઇલેક્શન થયા હતા, બરાબર. તો 2014 પહેલા ભારતની અંદર કોંગ્રેસનું રાજ હતું, બરાબર. મનમોહન સિંહ પીએમ હતા. તો હવે 2014માં પછી કોંગ્રેસની હાર થઈ ગઈ, બરાબર. બહુ ખરાબ રીતે હાર થઈ અને ભાજપ જીતી ગયું. તો હવે ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવેલા. તો ત્યારે હવે કોંગ્રેસ એમ કહી કે ના અમે તો સત્તા છોડવી જ નહીં, અમે આ ચૂંટણીને માનતા નથી અને મનમોહન સિંહને ત્યાં અમે પીએમ બનાવી રાખીએ. તો એવું ભારતની અંદર થતું નથી, કારણ કે ભારતની અંદર નૈતિકતા એવું માનવામાં આવે છે અને આવી બધી વસ્તુ. એટલે તો ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે, બરાબર. તો સમજ્યા છો કે અફઘાનિસ્તાનમાં આખી વસ્તુ શું છે, તાલિબાન શું છે, અમેરિકાનો એમાં શું રોલ છે. અમેરિકા 2001ની અંદર અહીંયા આતંકવાદનો ને ખતમ કરવા માટે આવ્યું હતું. પરંતુ અત્યારે હું તમને એક વાત કહી દઉં કે અમેરિકા હજી સુધી અફઘાનિસ્તાનની અંદર તાલિબાનને ખતમ નથી કરી શક્યું કે આતંકવાદને ખતમ નથી કરી શક્યું. પરંતુ અત્યારે અમેરિકાની આ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે, એટલી એની હાલત કફોડી થઈ ગઈ છે કે હવે એ તાલિબાનની સામે તે પગે લાગે છે, તાલિબાનને પગે લાગે છે અને એમને એમ કહે છે કે હાલો હવે અમને જવા દો. અમેરિકાએ હવે અત્યારે તાત્કાલિક ત્યાંથી જતું રહેવું છે. કેમ? કારણ કે અમેરિકાની આબરૂ જે છે વિશ્વની અંદર એ ઓલરેડી જતી જ રહી છે, બરાબર. પરંતુ હવે જે થોડી ઘણી આબરૂ બચેલી છે એ પણ બચાવીને અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી ભાગવું છે.
એટલે અહીંયા ભાગવા માટેની આ બધી, એટલે ભાગવા માટે અહીંયા કંઈક ડીલ તો કરવી પડે કે નહીં, કારણ કે જો કોઈ પણ દેશની અંદર અથવા તો કોઈ પણ જગ્યાની અંદર કોઈ પણ યુદ્ધ ચાલતું હોય તો તેની સૌથી વધુ સમસ્યા કોને થાય છે? યુદ્ધથી સૌથી વધુ સમસ્યા કોને થાય છે? તો યુદ્ધથી સૌથી વધુ સમસ્યા ત્યાંના સ્થાનિક લોકોને થાય છે, બરાબર? ત્યાંના સ્થાનિક લોકોને થાય છે. લોકો આના કારણે અશાંતિ અને ભયમાં જીવન જીવે છે. યુદ્ધ અને આ બધી પરિસ્થિતિના કારણે વિકાસ થતો નથી, કોઈ પણ કાર્ય સારા થતા નથી, યોજનાઓ એ બધું કંઈ ચાલતું નથી. દેશ જે છે એ ગરીબીની અંદર રહે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ને આ બધી વસ્તુ જે રહી, એજ્યુકેશન, શિક્ષણ, આ બધી વસ્તુ દૂર રહે છે, બરાબર? એટલે યુદ્ધ અને અશાંતિથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. તો અત્યારે આ બધી પરિસ્થિતિની અંદર ભોગ કોને આપવો પડે છે? તો ભોગ આપવો પડે છે ત્યાંના અફઘાનિસ્તાનના લોકોએ. બીજું, હવે જો તાલિબાન જે છે ને, તાલિબાન એ તાકાતવર છે. બીજું કે તાલિબાન અમેરિકાને પણ હંફાવે છે, અમેરિકાને પણ ઘૂંટણા ઉપર લાવે છે, અમેરિકાને પણ પગે લગાડે છે. એનું કારણ શું છે? એનું કારણ એક એ છે કે ત્યાંની તે પહેલાં તો તાલિબાન જે છે એ પૈસાદાર છે. તાલિબાન પાસે પૈસા આવી જાય છે, બરાબર? તે એવી રીતે એવું કહી શકાય કે તાલિબાન વિશ્વનું સૌથી વધુ પૈસા ધરાવતું આતંકવાદી સંગઠન છે. કેમ? કારણ કે તો પહેલો પ્રશ્ન એ છે કે તાલિબાન પાસે પૈસા ક્યાંથી આવે છે? તો તાલિબાન પાસે પૈસા આવે છે અફીણની ખેતીથી, બરાબર? અફઘાનિસ્તાનની અંદર તે ખેડૂતો પાસે અફીણની ખેતી કરાવે છે અને પછી આ અફીણને બ્લેક માર્કેટિંગ દ્વારા વેચે છે અને તેના દ્વારા તેની પાસે પૈસા આવી જાય છે, બરાબર? બીજું, તો પણ અમેરિકા પાસે તો વધારે પડતા સારા એવા યુદ્ધ હથિયારો છે, તો પણ તે તાલિબાન સામે શું લેવા હારે છે? તો તેને એક બીજું કારણ છે ગોરિલા યુદ્ધ પદ્ધતિ, બરાબર? કારણ કે તાલિબાનના જે આતંકવાદીઓ અથવા ત્યાંના જે સૈનિકો તે છે કે બરાબર, તે ગોરિલા પદ્ધતિથી સૈનિકો ઉપર હુમલો કરે છે અને તેમને મારે છે, બરાબર? તો આટલું સમજ્યા છો. હવે આખો આર્ટિકલ સમજીએ. તો ભારતને એવું લાગે છે કે ભારતે પણ આમાં કંઈક રોલ ભજવવો જોઈએ અને કઈ રીતે ભજવવો જોઈએ એ બધું જોઈએ. તો લંડન કોન્ફરન્સ શું છે તે તમે જોઈ લીધું. લંડન કોન્ફરન્સ કોની સાથે સંબંધિત હતી? તો અફઘાનિસ્તાન સાથે. 2010ની અંદર ભારતને એમાં ઇન્વાઇટ કરેલું હતું, તો એક સારી વસ્તુ હતી, બરાબર? પરંતુ અત્યારે તો તેના 10 વર્ષ પછી 2020ની અંદર અત્યારે ફરીથી ભારતને બોલાયા, તો ભારતે કંઈ 2020માં તો ભારતને બોલાય નહીં, એટલે કે ભારતને નજરઅંદાજ કરી દીધું, ઇગ્નોર કરી દીધું. જો ઇન 2020 ધ રીઝન ગિવન ફોર કીપિંગ ઇન્ડિયા આઉટ ઓફ નેગોશિએશન, અત્યારે એવું કારણ આપી દીધું કે ભારત આની સાથે બોર્ડર શેર કરતું નથી, પરંતુ હકીકતમાં તો શેર કરે છે, બરાબર? બીજું ભારતને નહીં બોલાવવાનું એક બીજું કારણ એ પણ છે કે ભારત ક્યારેય તાલિબાનને સપોર્ટ કરતું નથી. ભારતને તાલિબાન હારે કાંઈ લેવા દેવા નથી. મેં પહેલાં જ કહી દીધું કે ભારતનો ખાલી એક જ વસ્તુ છે કે ત્યાંની જે લોકલ ગવર્મેન્ટ હોય તેમના લોકો દ્વારા જેને ચૂંટવામાં આવે ત્યાંને જ ભારત સપોર્ટ કરે છે, બીજા કોઈને સપોર્ટ કરતું નથી. જ્યારે હવે તો અમેરિકાને ત્યાંથી નીકળવું છે એટલે એ તો તાલિબાન સાથે પણ ડીલ કરવા માટે તૈયાર છે, બરાબર? કારણ કે એમને ત્યાંથી તાત્કાલિક નીકળી જવું છે. નીકળવાનું એક બીજું કારણ એ પણ છે કે અમેરિકાની અંદર ચૂંટણી આવે છે, બરાબર? અને અમેરિકાના ઘણા બધા પૈસા અફઘાનિસ્તાનની અંદર વેડફાઈ ગયા છે અને ઘણા બધા સૈનિકો પણ ત્યાં મરે છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ ચૂંટણી પ્રોપોગેન્ડા એવી રીતે ચલાવો છે કે હું આપણા બધા જે સૈનિકો જે છે એને પાછા લઈ આવું છું અને એમની હવે જીવ જશે નહીં અને આપણા પૈસા પણ વપરાશે નહીં. તો એને ચૂંટણીની અંદર એવી રીતે કહી અને બહાર નીકળવાની વાત છે. હવે આગળ જોઈએ તો position that only an Afghan-led, Afghan-owned and Afghan-controlled process can be allowed is a principal one. જો ભારતનું આવું માનવાનું થાય છે, આ ભારતનો પોઈન્ટ આપેલો છે કે અફઘાનિસ્તાન દ્વારા ચલાવવામાં આવતી, અફઘાનિસ્તાન દ્વારા ઓન્ડ એટલે કે અફઘાનિસ્તાનની માલિકીની અને અફઘાનિસ્તાન દ્વારા કંટ્રોલમાં કરવા આવતી જે સરકાર હશે, ભારત એને જ સપોર્ટ કરશે, બીજા કોઈને સપોર્ટ કરશે નહીં. પરંતુ આ એક સારી વાત નથી. અત્યારે એવી સરકાર તો કોની પાસે છે? અત્યારે એવી સરકાર તો અશરફ ગની પાસે છે, બરાબર? કારણ કે ચૂંટણી તો એ જ જીતી ગયા છે, પરંતુ જે અબ્દુલ્લા જે છે એ ત્યાં માનતા નથી. તો આવી બધી વાત છે. તો ભારત માટે અહીંયા શું કહેવા માંગેલું છે કે ડોન્ટ પુટ ઓલ યોર એગ ઇન વન બાસ્કેટ, બરાબર? ડોન્ટ પુટ યોર ઓલ એગ ઇન વન બાસ્કેટ. આનો મતલબ શું? આ એક ફ્રેઝ એટલે કે એક પ્રકારનો રૂઢિપ્રયોગ છે. તેનો મતલબ હું તમને સમજાવી દઉં છું. એટલે કે આપણી બધી જ વસ્તુ એક જ ઓલાની અંદર ન મૂકવી જોઈએ. કારણ કે જો આપણે એક જ બાસ્કેટની અંદર બધા ઈંડા મૂકવી તો શું થાય કે જો એ બાસ્કેટ પડી જાય તો બધા જ એક સાથે તૂટી જાય, તો આપણને કાંઈ મળે નહીં. તો અહીંયા એવું કહેવા માંગે છે કે આપણે ભારતે ખાલી એવું જ પકડી ન બેસી રહેવું જોઈએ કે અમે ખાલી અફઘાનિસ્તાની લોકો દ્વારા જે ચૂંટવામાં આવશે એ સરકારને જ સપોર્ટ કરીશું. ભારતે થોડા ઘણા અંશે તાલિબાન સાથે પણ ડીલ કરવી જોઈએ, કારણ કે એ ભારત સાથે સરહદ પણ ધરાવે છે. અને જો અફઘાનિસ્તાનની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ વધશે, બરાબર? અફઘાનિસ્તાનની અંદર યુદ્ધ થશે, બરાબર? ત્યાં વધારે પડતા આતંકવાદીઓ આવશે, ત્યાં ઇસ્લામીકરણ થઈ જશે, તો શું થશે? અફઘાનિસ્તાનના એરિયાથી તે પાકિસ્તાનમાં આવશે અને પાકિસ્તાનથી તે ભારતમાં પણ આવી જશે અને ભારતની અંદર જમ્મુ કાશ્મીરના આ બધીની જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિ અને એટેકને આ બધી વસ્તુ વધશે. તો ભારતે પણ ચિંતા કરવા જેવી છે. તો ભારતે પણ તાલિબાનને સાથે રાખીને તેની સાથે ડીલ કરવી જોઈએ. અમેરિકા જે આટલું મોટું છે, બરાબર, એવું ગ્લોબલ પ્લેયર, વિશ્વ ખેલાડી છે, તો એ પોતે પણ તાલિબાનને પગે લાગી અને તેની સાથે વાતચીત કરે છે, તો ભારતે પણ કરવું જોઈએ, બરાબર? એવું કહેવા માંગે છે. ડોન્ટ પુટ યોર ઓલ એગ ઇન વન બાસ્કેટ. આનો મતલબ પણ તમને સમજાણો હશે, બરાબર? અબ્દુલ્લાનો કેસ શું છે એ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધું છે.
આગળ અહીંયા જોઈએ તો અહીંયા શું કહેવા માંગે છે, મીન વાઇલ ઇન્ડિયાઝ પ્રેઝન્સ ઇનસાઇડ અફઘાનિસ્તાન વિચ હેઝ બીન પેઇન્સટેકિંગલી બિલ્ટ અપ સિન્સ 2001. ભારતે 2001 થી અફઘાનિસ્તાનના ઇસ્યુ જે છે તેની અંદર રસ લેવાનું ચાલુ કર્યું છે. બાકી ભારતનું તો પહેલા એવું સ્થાન હતું કે આપણે કોઈની બાબતમાં પડવાનું નહીં, પરંતુ 2001 થી ચાલુ કર્યું છે. શા માટે? કારણ કે 2001 ની અંદર અફઘાનિસ્તાનની અંદર પાકિસ્તાન દ્વારા એક આતંકવાદી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. કઈ? આઈએસકેપી એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ. બરાબર, આવું ચાલુ કરવામાં આવેલું. તો આતંકવાદી પ્રવૃત્તિથી ભારતને સૌથી વધુ ડર લાગે છે. અને આમે તમે જોશો કે ભારતના જે નેતાઓ જે છે એ વિશ્વ લેવલની કોઈ પણ કક્ષા છે, તે પછી યુનાઇટેડ નેશન્સ હોય અથવા બીજી કોઈ પણ સમિટ થતી હોય અથવા બીજી કોઈ પણ પાર્ટી, બધા વિશ્વના બધા દેશો ભેગા થયા હોય, તો અહીંયા ભારત જે છે એ વૈશ્વિક શાંતિની વાતો કરશે તે, વૈશ્વિક શાંતિની વાતો કરશે તે, અને આતંકવાદ પ્રવૃત્તિને દૂર કરવાની વાત પણ કરશે તે. અને આમ પણ ભારતનો એક રીતે સ્વભાવ પણ એવો રહેલો છે. ભારત શાંતિપ્રિય દેશ પણ છે, કારણ કે આખા વિશ્વને શાંતિનો ઉપદેશ આપવાવાળા બે મહાન વ્યક્તિઓ કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી એ પણ ભારતની અંદર જ થયેલા છે. તો એવું કહી શકીએ કે આપણા ખૂનની અંદર, આપણા બ્લડની અંદર જ છે કે હંમેશા શાંતિનો સંદેશ પહોંચાડવો. બરાબર, તો આતંકવાદી પ્રવૃત્તિનો ભારત હંમેશાથી વિરોધ કરતું રહ્યું છે. આગળ જોઈએ તો આગળ શું છે, આગળ અહીંયા આપેલું છે કે ઈ સ્પેશિયલી, હવે જો આના કારણે જે અફઘાનિસ્તાનના લોકો જે છે એ ભારતને તો સપોર્ટ કરે જ છે, કારણ કે ભારતે અફઘાનિસ્તાનની અંદર ઘણા બધા સારા કાર્યો કરેલા છે. પરંતુ અત્યારે આ જે CCA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ જે ભારત દ્વારા લાવવામાં આવેલો છે, CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિકતા સુધાર કાનૂન, તો તેની અંદર એ તો ધર્મના આધારે છે અને તે મુસ્લિમો સાથે અન્યાય કરતું હોય એવું માનવામાં આવ્યું છે. એટલે અફઘાનિસ્તાનના લોકો જે છે એને આ જે ભારત પ્રત્યે આ થોડોક અણગમો આવી ગયો છે. બરાબર, તો ભારતે આનું પણ કંઈક વિચારવું જોઈએ. તો ભારતે અફઘાનિસ્તાનની કઈ રીતે મદદ કરેલી છે, તો આસિસ્ટન્ટ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભારતે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરેલી છે. હેલ્થ, સ્વાસ્થ્યમાં, એજ્યુકેશન, ટ્રેડ, ફૂડ સિક્યુરિટી, આ બધી વસ્તુમાં, ટ્રેન ને વર્ક ને આ બધી વસ્તુ, સ્ટડીને ત્યાંના લોકોને ભણવામાં ની બધામાં ભારતે ઘણા બધા પ્રોજેક્ટ ત્યાં શરૂ કરેલા છે. એનું સૌથી મોટું વાત જોઈએ, જો અફઘાનિસ્તાન મેજોરિટી મુસ્લિમ સિટીઝન, મેની ઓફ હુમ, અફઘાનિસ્તાનના જે મુસ્લિમ લોકો જે છે એ ભારતને તેમનું સેકન્ડ હોમ, બીજું હોમ ગણે છે. બરાબર, એટલે કે અફઘાનિસ્તાનના જે મુસ્લિમ લોકો જે છે એ ભારતને અજાણ્યું માનતા નથી, ભારતને એક મિત્ર ગણે છે. ત્યાંના લોકોની વાત કરવામાં આવી છે, તે ભારતને શું ગણે છે? સેકન્ડ હોમ, એટલે કે બીજું ઘર ગણે છે. પરંતુ આ પ્રકારની સિટીઝનશીપ એક્ટ ને આ બધી વસ્તુઓ જે આવે છે એના કારણે તેમના લોકોને થોડો ડર લાગે છે. હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વાત કરીએ તો ભારતે અફઘાનિસ્તાનની અંદર $3 બિલિયન ના પ્રોજેક્ટ ભારતના ત્યાં ચાલુ છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો ટ્રેડ એટલે કે બિઝનેસ $1 બિલિયન છે અને 20 બિલિયનના પ્રોજેક્ટ, ડેવલપમેન્ટના પ્રોજેક્ટનો ખર્ચો ભારત કરવાનું છે. બરાબર, હવે જો ચાબહાર પોર્ટ વિશે તમે સાંભળેલું હશે, ન સાંભળેલું હોય તો અત્યારે સાંભળી લો. ચાબહાર પોર્ટ જે છે એ ભારત ઈરાનમાં બનાવી રહ્યું છે. કઈ જગ્યાએ? ઈરાનમાં બનાવી રહ્યું છે. ઈરાનમાં શા માટે બનાવી રહ્યું છે? કારણ કે ઈરાનથી ભારત અફઘાનિસ્તાન સુધી પહોંચી શકે અને પછી મિડલ ઈસ્ટ આ બધા દેશો સુધી પહોંચી શકે એની માટે. બરાબર, એની માટે ભારત આ બનાવેલું છે. પછી ભારતે અફઘાનિસ્તાન નેશનલ આર્મી, અફઘાનિસ્તાનની જે નેશનલ આર્મી, ત્યાંની જે આર્મી, ત્યાંના બ્યુરોક્રેટ્સ, ત્યાંના ડોક્ટરો, આ બધાને પણ ભારત સપોર્ટ કરે છે અને તેમને ટ્રેનિંગ ને એ બધું આપવાનું કાર્ય કરે છે. અફઘાનિસ્તાનની જે પાર્લામેન્ટ જે છે ઝરંગ ડેલારામ, બરાબર, ઈ જ ભારતે બનાવેલી છે. અફઘાનિસ્તાનની જે અત્યારની જે પાર્લામેન્ટ જે છે એ ભારતે બનાવી અને એને ગિફ્ટ આપેલી છે. જબરજસ્ત પાર્લામેન્ટ બનાવેલી છે. બરાબર, તો તેમાં ઘણો બધો ખર્ચો પણ થયેલો છે. ત્યાં હાઈવે અને આ બધું બનાવવાનું કામ ચાલુ કરે છે. અફઘાનિસ્તાન અને ભારતની ફ્રેન્ડશિપ સમાનનો એક ડેમ, કયો? સલમા ડેમ. બરાબર, એવો ક્વેશ્ચન પૂછે કે અફઘાનિસ્તાન અને ભારતની ફ્રેન્ડશિપ, મિત્રતા દર્શાવતો ડેમ કયો છે? તો સલમા ડેમ. ઈ પણ ભારતે બનાવેલો છે. ઘણા બધા બીજા પ્રોજેક્ટ પણ ભારત ચલાવે છે. તો ભારત જ્યારે આવા ડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચલાવતું હોય તો ત્યાંના લોકોની અંદર ભારતની છબી એક સારી રીતે પ્રદર્શિત થાય છે. ત્યાંના લોકોને એમ લાગે કે બરાબર આ કોઈ સારો વ્યક્તિ છે. પરંતુ આવા સિટીઝનશીપ અમેન્ડમેન્ટ ને આવું બધું ચલાવવામાં આવશે તો ભારતને થોડું નુકસાન થશે. અને આવી જ્યારે વિશ્વ લેવલની ડીલ થતી હોય તો તેમાં પણ જો ભારત સપોર્ટ કરે, ભારત તેની અંદર આવે તો ત્યાંના લોકો ભારત માટે ફાયદારૂપ છે. ઇન્ડિયા સપોર્ટ ઇઝ ઓનલી ટુ કાબુલ ઓર ગની ગવર્મેન્ટ, તો ભારતે ભારત કે માત્ર જે અશરફ ગનીની જે સરકારને તે અત્યારે સપોર્ટ કરે છે તે દૂર કરી અને કંઈક બીજી વસ્તુ ઉપર ફોકસ કરવો જોઈએ. તો આર્ટિકલની અંદર રાઇટર એવું કહેવા માંગે છે કે ભારતે શું કરવું જોઈએ? ભારતે સૌથી પહેલા તો અશરફ ગની અને અબ્દુલ્લા વચ્ચે જે મતભેદો જે છે તેને દૂર કરવા જોઈએ. મેં પહેલા જ કીધું કે અબ્દુલ્લા જે છે એ માનવા માટે તૈયાર નથી કે હું હારી ગયો છું, તો એ બંનેને પહેલા સાથે લાવવા જોઈએ. અને બીજા અફઘાનિસ્તાનના બીજા જે મહાન નેતાઓ જે છે કે જેની લોકો ઉપર સારી પકડ છે તે બધાને સાથે લાવી અને પછી કંઈક કરવું જોઈએ. પછી તાલિબાનનો એવું લાગે તો કોઈ સારા વ્યક્તિઓને તાલિબાનની અંદર કોઈ વ્યક્તિ હોય તો તે બધાને સાથે મળીને, તે બધાને કોઓપરેટ કરીને ત્યાં સરકારની રચના કરવી જોઈએ. આર્ટિકલમાં રાઇટર એવું કહેવા માંગે છે. બરાબર, ભારતના એક્સટર્નલ અફેર મિનિસ્ટર કોણ છે? એસ જયશંકર. એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ, એટલે કે વિદેશ મંત્રી. તેમને પણ આના વિશે ઘણા બધા સુઝાવ આપેલા છે.
તો ભારત અને આ જે અફઘાનિસ્તાનનો આ જે મુદ્દો જે છે એમાં ભારતે ખાલી મીડિયા જ ન બનવું જોઈએ. મીડિયા એટલે કે બસ ખાલી એક મૂક દર્શક, માત્ર એક દર્શક ન બનવું જોઈએ, એટલે કે ખાલી જોઈને રાજી ન થવું જોઈએ. ભારતે પણ તેમાં કંઈક લાભ અથવા તો ભારતે પણ તેમાં કંઈક રોલ ભજવવો જોઈએ. બરાબર, તો હવે આગળ જોઈએ. આગળ જો અહીંયા આ જે છે એ અફઘાનિસ્તાનની સંસદ ભવન છે. અફઘાનિસ્તાનની કઈ છે? સંસદ ભવન, એટલે કે પાર્લામેન્ટ. આપણે કેમ સંસદ છે એવી રીતે આ ભારતે બનાવીને આપેલી છે. ભારતે બનાવીને આપેલી છે. આનો આ જે ગુંબજ જે છે, આનો આ ગુંબજ એ એશિયાનો સૌથી મોટો ગુંબજ છે. આ એશિયાનો સૌથી મોટો ગુંબજ છે. બરાબર, તો એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો ગુંબજ કયો છે? એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો ગુંબજ જે છે એ બીજાપુરની અંદર કર્ણાટકમાં આવેલો છે. કઈ જગ્યાએ? બીજાપુરમાં આવેલો છે. બીજાપુરમાં. આ પણ તમને ખબર છે. પહેલા સુધી જ્યાં સુધી આ પાર્લામેન્ટ નથી બનેલી ત્યાં સુધી આ બીજાપુરનો કર્ણાટકમાં આવેલો ઘુમ્મટ રહ્યો એ પહેલા નંબરનો હતો, પરંતુ ભારતે હવે આ બનાવી દીધી એટલે આ પ્રથમ નંબરનો બની ગયો છે. હવે અહીંયા આ ચાબહાર પોર્ટ વિશે થોડી ચર્ચા કરીએ તો આ ભારત છે. બરાબર, હવે અને આ ઈરાન છે. ભારત ઈરાનની અંદર ચાબહાર પોર્ટ બનાવી રહ્યું છે. જો અહીંયા ચાબહાર પોર્ટ. બરાબર, અને ભારત પહેલા તો જો આ પાકિસ્તાન છે અને પાકિસ્તાનની અંદર ગ્વાદર પોર્ટ છે. ગ્વાદર પોર્ટ જે છે એ ચાઇના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. અહીંયા ચાઇના છે. બરાબર, આ ભારત, આ નેપાળ અને અહીંયા ચાઇના છે ભારતની ઉપર. તો ચાઇના દ્વારા આ જે પોર્ટ જે છે પાકિસ્તાનમાં એ ગ્વાદર પોર્ટ ડેવલપ કરવામાં આવ્યું છે. તો ભારત એને કાઉન્ટર કરવા માટે અહીંયા ઈરાનમાં ચાબહાર પોર્ટ બનાવ્યું છે. હવે બીજી એક મહત્વની વસ્તુ જોઈએ તો ભારતે જો મધ્ય પૂર્વના દેશોની અંદર જવું હોય અથવા મિડલ ઈસ્ટના દેશોની અંદર જવું હોય તો ભારત પાસે કોઈ રસ્તો છે જ નહીં. કેમ રસ્તો છે નહીં? કારણ કે જો અહીંયા તો આ જે ભાગ રહ્યો કાશ્મીરનો એ તો પાકિસ્તાન દ્વારા લઈ લેવામાં આવેલો છે. આ બાજુ ચાઇના છે. આ બાજુનો થોડોક ભાગ પણ ચાઇના દ્વારા લઈ લેવામાં આવેલો છે. તો ભારતે અહીંયા ઉપરના દેશો સાથે એટલે કે આ અફઘાનિસ્તાન ને તુર્કમેનિસ્તાન ને એ બધા દેશો સાથે સંપર્ક કરવો હોય તો તેનો કોઈ રસ્તો જ નથી. એટલે ભારતે એવું વિચારેલું કે આપણે અહીંયા ચાબહાર પોર્ટ બનાવી ઈરાનની અંદર, પછી ત્યાંથી બધી વસ્તુ અફઘાનિસ્તાનમાં જવા દે, પછી ઉપર બધી વસ્તુ જવા દે. એક મિનિટ, આપણે મોટા મેપની અંદર જોઈએ એટલે થોડું અંદાજ આવે. જેમ કે જો અહીંયા ભારત છે. બરાબર, થોડુંક ઝૂમ કરી નાખી. જો ભારત છે તો ભારત માટે આ અફઘાનિસ્તાનને આ બધી વસ્તુ મહત્વની શા માટે છે? તો ભારતનો આ કાશ્મીરનો ભાગ છે. બરાબર, કાશ્મીરનો ભાગ. તો કાશ્મીરના ભાગની અંદર પહેલા તો બરફ ને એવું બધું હોય છે, અથવા તો બરફ ને એવું ન હોય તો આપણે એવું સમજીએ કે ત્યાં પાકિસ્તાનને તે રસ્તો બ્લોક કરી નાખેલો છે. પીઓકે પણ ભારતે પાકિસ્તાન જોડેથી લઈ લીધું છે અને પીઓકે વાળો ભાગ જ તે અફઘાનિસ્તાન સાથે બોર્ડર ધરાવે છે. બીજું આ બાજુથી જે થોડોક ભાગ છે તે પણ ચાઇનાએ લઈ લીધો છે. તો ભારત પાસે આ ઈરાક, ઈરાન, તર્કી, કઝાકિસ્તાન આ બધા દેશો જે છે તેની સાથે ભારતની કનેક્ટિવિટી છે નહીં. ભારતે કોઈ વસ્તુ વેચવી હોય આ બધા નાના નાના દેશો છે. બરાબર, ઈરાકને, ઈરાનને, અફઘાનિસ્તાનને, કઝાકિસ્તાનને, ઉઝબેકિસ્તાનને આ બધા કેવા નાના નાના દેશો છે. તો ભારત પોતાની વસ્તુ જે છે તે ત્યાં વેચી શકે છે. કારણ કે ભારત હવે પોતાની વસ્તુ, ફોર એક્ઝામ્પલ માની લો કે પાર્લેજી બિસ્કિટ છે. પાર્લેજી બિસ્કિટ ભારત અમેરિકામાં વેચવા જાય તો કોઈ લે નહીં. કેમ? કારણ કે અમેરિકાવાળા એમ કે અમારી પાસે આની કરતાં સારા બિસ્કિટ છે. ભારત અથવા ભારતની બીજી કોઈ એવી હલકી પ્રોડક્ટ ત્યાં વેચવા જાય તો કોઈ લેવાનું નથી, કારણ કે તેની ક્વોલિટી ચાલે નહીં. પરંતુ ભારત આવી વસ્તુ આ બધા દેશોની અંદર વેચી શકે છે. બરાબર, આ બધા દેશો માટે તો તે સારી એવી બિસ્કિટ છે. બરાબર, અને એ જ તે સારી એવી પ્રોડક્ટ છે. તો ભારતે ત્યાં આ ટ્રેડ વધારવો જોઈએ. તો એની માટે પણ રસ્તો તો છે નહીં, કંઈક રસ્તો તો હોવો જોઈએ. કારણ કે અહીંથી તો જઈ શકાતું નથી. એટલે ભારતે અહીંયાથી એવું વિચાર્યું કે આપણે અહીં ઈરાનની અંદર ચાબહાર પોર્ટ બનાવી દેવી, તો અહીંથી વસ્તુ ઈરાનમાં મોકલવાની, ઈરાનથી અફઘાનિસ્તાનમાં, ત્યાંથી અહીંયા બધે જઈ શકે. બરાબર, કારણ કે બીજો કોઈ રસ્તો નથી. એટલા માટે આનું એક સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ, અત્યાધુનિક મહત્વ છે. બરાબર, એને કારણે ભારતે આ બનાવેલું છે. હવે આપણે આજનો બીજો આર્ટિકલ જોઈએ. હવે જો તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે કે બોન એગ્રીમેન્ટ અને લંડન કોન્ફરન્સ કયા દેશ સાથે સંબંધિત છે. બરાબર, બોન એગ્રીમેન્ટ અને લંડન કોન્ફરન્સ. આપણે આ અફઘાનિસ્તાન સાથેનો આર્ટિકલ જોયો તેની અંદર ત્યાંનો જવાબ આપેલો છે. ઓપ્શન પણ આવેલા છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બ્રાઝિલ કે ચાઇના. આગળનો આર્ટિકલ જોઈએ. આગળનો આર્ટિકલ આપેલો છે ક્રિટિકલ સ્ટડી ઓફ ટ્રમ્પ ધ પોસ્ટ મોડર્નિસ્ટ. આપણે આખા આર્ટિકલની અંદર ખાલી આટલી વસ્તુ જાણવાની છે. પોસ્ટ મોડર્નિસ્ટનો મતલબ શું? ખાલી પોસ્ટ મોડર્નિસ્ટનો મતલબ જાણવાનો છે, બીજું કંઈ જાણવાનું નથી. બરાબર, પ્રેસિડેન્ટ કોણ છે યુએસએના? તો કે ટ્રમ્પ શોઝ ધેટ હી ફોલોઝ હિઝ વેવરિંગ ઇન્સ્ટિક્ટ મોર ધેન સાયન્ટિફિક એડવાઇસ. પહેલા તો પોસ્ટ મોડર્નિસ્ટનો મતલબ શું થાય તે આપણે જોઈએ. પોસ્ટ મોડર્નિસ્ટનો મતલબ થાય એવો વ્યક્તિ કે જે સાયન્ટિફિક બાબતને એ બધી વસ્તુઓને નજરઅંદાજ કરીને પોતાને જે સારું લાગે એને જ સાચું માને છે. મોડર્નનો મતલબ શું થાય? મોડર્નનો મતલબ થાય આધુનિક. મોડર્નનો મતલબ થાય આધુનિક. પોસ્ટ મોડર્નનો મતલબ શું થાય? પોસ્ટ મોડર્નનો મતલબ થાય મોડર્નની પછીનું. પોસ્ટ મતલબ પછીનું. બરાબર, પ્રી એટલે પહેલાનું, પોસ્ટ એટલે પછીનું. તો મોડર્ન એટલે આધુનિક પછીનું જે છે તેને શું કહેવાય? પોસ્ટ મોડર્નિસ્ટ. તો પોસ્ટ મોડર્નિસ્ટનો મતલબ તમે સમજ્યા. પોસ્ટ મોડર્નિસ્ટનો મતલબ એ કે જે એવો વ્યક્તિ અથવા એવી વસ્તુ કે જે માત્ર સાયન્ટિફિક વસ્તુને આ બધી વસ્તુને ધ્યાનમાં લેતો નથી અને માત્ર પોતાને જે સાચું લાગે એને જ સાચું માને છે. તો ડોનાલ્ડ ટ્રમ્પનું એવું જ છે, જે તમને ખ્યાલ જ હશે. જેમ કે પહેલા તો ડોનાલ્ડ ટ્રમ્પે શું કર્યું? તો ચાઇનાને ફોન કરીને જેનપિંગને એવું કહી દીધું કે અત્યારે સૌથી પહેલા તો
COVID-19 જે છે એ ચાઇનાની અંદર તેનો ફેલાવ થયો હતો, તો ચાઇના તેની સામે પહેલા તો એકલું લડતું હતું. તો ત્યારે ટ્રમ્પે શી જિનપિંગને એમની સાથે વાત કરીને એવું કીધું કે બરાબર, અમે તમારી સાથે છીએ, તમે સારું કાર્ય કરી રહ્યા છો, બરાબર, કે તમે અત્યારે આ COVID-19 સામે લડી રહ્યા છો, તો અમે તમારી સાથે છીએ અને તમે સારી રીતે લડો અને તમે સારું કાર્ય કરો છો. પરંતુ જેવો તે અમેરિકાની અંદર આ રોગ આવી ગયો અને અમેરિકાની અંદર ધીમે ધીમે કેસ વધતા ગયા, તો તરત જ તે આમને યુટર્ન મારી દીધું અને તરત કહી દીધું કે ચાઇનાનું આવું કાર્ય ચાલે નહીં, ચાઇનાએ આ વાયરસ ઉદ્ભવ કરેલો છે, ચાઇનાએ આ વાયરસ ત્યાં અટકાવી રાખવાનો હતો. તેને તો આને વુહાન વાયરસ નામ આપી દીધું, બરાબર, મતલબ કે તરત જ તે યુટર્ન મારી દીધું. પછી શું કરી નાખ્યું, પછી તાત્કાલિક એમને કોકે કીધું કે HCQ હાઇડ્રોક્સીક્લોરોક્વિનિન નામની કોઈ દવા છે, હાઇડ્રોક્સીક્લોરોક્વિનિન. તો તાત્કાલિક એમને એવું કહેવા માંડ્યા કે હાઇડ્રોક્સીક્લોરોક્વિનિન જે છે આનેથી કોરોના વાયરસને દૂર કરી શકાય છે. તાત્કાલિક આનો ઓર્ડર દઈ દીધો, તાત્કાલિક ભારત પાસેથી આની ઓર્ડર મંગાવી દીધી અને જોરશોરથી તેનું માર્કેટિંગ કરવા માંડ્યા, HCQનું, હાઇડ્રોક્સીક્લોરોક્વિનિનનું, કે આનેથી કોરોના વાયરસ મટી જાય છે અને બધા દેશો આ લઈ લે, બરાબર. તો ભારત, જોકે એની માટે ભારતને ફાયદો થઈ ગયો. કેમ? કારણ કે ભારતને આ જે દવા હતી એ વેચાઈ ગઈ, તો ભારતને તેની માટે પૈસા અને એ બધી વસ્તુ મળી ગઈ અને ભારતની સોફ્ટ પાવર પર ઇન્ક્રીઝ થઈ ગઈ. વિશ્વના બીજા દેશોને પણ લાગ્યું કે બરાબર, અત્યારે આ પરિસ્થિતિની અંદર ભારતે મદદ કરી, એ સારી વાત છે. હવે આ તો HCQ હાઇડ્રોક્સીક્લોરોક્વિનિનનો કેસ પૂરો થયો. પછી ડોનાલ્ડ ટ્રમ્પ શું કહે? પછી ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું, ના, હવે આ HCQ થી તો કંઈ થશે નહીં, કારણ કે ડોક્ટરોએ પણ એવું જ કીધું કે HCQ હજી COVID-19 નો ઈલાજ નથી, હજી તેનો ઈલાજ મળેલો જ નથી, હજી સુધી તેનો ઈલાજ શોધાયેલો નથી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની વાત આખા વિશ્વની અંદર કેવું છે કે લોકો ડોક્ટરને, આ બધા જે બુદ્ધિજીવી, જે ભણેલા ગણેલા હોય એમની વાત ઓછી માને અને જે રાજનેતાઓ જે પોલિટિક્સ કરતા હોય એમની વાત વધારે માને. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની બધાની વાત માની અને બધા જાતે HCQ દવા લેવા માંડ્યા, બરાબર. અને એના કારણે પણ ઘણા બધા લોકોના મૃત્યુ પણ થઈ ગયા અમેરિકાની અંદર. પછી ડોક્ટરોએ એની બધાએ કીધું, પછી તાત્કાલિક ડોનાલ્ડ ટ્રમ્પે પણ યુટર્ન મારી દીધો અને પછી એવું કીધું કે હવે આ ડેટોલ ને આ સેનિટાઈઝર ને આ બધી વસ્તુ જે આવે, હાઇજીન, સ્વચ્છતા જે છે એ રાખો. એટલે કે તાત્કાલિક સેનિટાઈઝર લઈ લો, સેનિટાઈઝરથી હાથ ધોવા, આ બધું કરશો તો COVID-19 ને અટકાવી શકાશે. આની પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શું કહેવામાં આવેલું હતું? એમની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ નામની કોઈ વસ્તુ જ નથી, ક્લાઇમેટ ચેન્જ નામની કોઈ વસ્તુ જ નથી, ગ્લોબલ વોર્મિંગ નામની કોઈ વસ્તુ જ નથી, બરાબર, ગ્લોબલ વોર્મિંગ નામની કોઈ વસ્તુ જ નથી. આ પૃથ્વી જે છે અથવા તો નેચર, કુદરત જે છે એ પોતાની જાતે તે પોતાને ઠીક કરી લે છે, બરાબર. એટલે કે આવી કઈ વસ્તુ છે નહીં. તો આ બધી વસ્તુને પોસ્ટ મોડર્નાઇઝેશન કહેવાય, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પારંગત છે. એટલે કે એવી વસ્તુ કે સાયન્સ ને બધું પડતું મૂકી દેવાનું, બરાબર. વિજ્ઞાનનું કંઈ માનવાનું નહીં, ખાલી આપણને જે મનમાં આવે, આપણને જે સપનું આવે, સવાર ઉઠીને તે કહી દેવાનું, બરાબર, મને આવું લાગે છે અને એવું થવું જોઈએ, બરાબર. તો ડોનાલ્ડ ટ્રમ્પનું એવું છે. પોસ્ટ મોડર્નિસ્ટ એ શબ્દનો અર્થ તમારે યાદ રાખવાનો છે. શું? પોસ્ટ મોડર્નિસ્ટ. આગળનો આર્ટિકલ જોઈએ. આગળનો આર્ટિકલ જે છે પ્રેસિડેન્ટ અંડર પ્રોબ. તો કયા પ્રેસિડેન્ટની વાત કરી છે તે સમજીએ. એની પહેલા સમજીએ પ્રોબનો મતલબ શું થાય. પ્રોબનો મતલબ થાય ખૂબ જ ઊંડી તપાસ, ખૂબ જ ઊંડી તપાસ. તો ઊંડી તપાસ કરવાના છે બ્રાઝિલના પ્રેસિડેન્ટ જેર બોલ્સોનારો વિશે, બરાબર. તો આપણે એ અત્યારે તપાસ કરવાની નથી, આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે પ્રોબ એટલે ખૂબ ઊંડી તપાસ. બ્રાઝિલના પ્રેસિડેન્ટ કોણ છે એ યાદ રાખવાનું છે. બ્રાઝિલના પ્રેસિડેન્ટ કોણ છે? તો કે જેર બોલ્સોનારો ઉપર તપાસ કરવાના છે. કેમ? કારણ કે ત્યાં ઇકોનોમિક અને હેલ્થ ક્રાઇસિસ તેમના લીધે આવેલી છે. ત્યાંની આર્થિક પરિસ્થિતિ, તેમનું અર્થતંત્ર પણ નબળું છે, તેમની અર્થવ્યવસ્થા પણ ભાંગી ગઈ છે. કોની? તો કે બ્રાઝિલની. તો એનો આરોપ આ બોલ્સોનારો ઉપર નાખવામાં આવેલો છે અને ત્યાં પણ હેલ્થ ક્રાઇસિસ, COVID-19 તો અત્યારે બધાને ચપેટમાં લઈ લીધું છે. તો એના કારણે તેની ઉપર ઊંડી તપાસ કરવામાં આવેલી છે, બરાબર. આ યાદ રાખવાનું છે. અને ભારતની જે રિપબ્લિક ડે પરેડ એટલે કે 26મી જાન્યુઆરીએ મુખ્ય ચીફ ગેસ્ટ કોણ હતા? તો તે પણ જેર બોલ્સોનારો હતા. આ તમને ખબર છે. આપણે સાથે સાથે હવે આ જે બ્રાઝિલ જે છે તેને મેપમાં પણ જોઈ લઈએ. તો અહીંયા આ વિશ્વનો મેપ છે, તો અહીંયા ભારત છે, તો અહીંયા તમે બ્રાઝિલ જોઈ શકો છો, બરાબર. અહીંયા ભારતથી બ્રાઝિલ, બરાબર. અહીંયા ઇન્ડિયા અને અહીંયા બ્રાઝિલ. તો આ ઉત્તર અમેરિકા ખંડ છે અને આ દક્ષિણ અમેરિકા ખંડ છે. તો બ્રાઝિલ કયા ખંડની અંદર છે? તો દક્ષિણ અમેરિકા ખંડની અંદર છે. બ્રાઝિલની અહીંયા જો નોર્થ એટલાન્ટિક ઓશન અને અહીંયા સાઉથ એટલાન્ટિક ઓશન. તો બ્રાઝિલ જે છે એ એટલાન્ટિક ઓશન, એટલાન્ટિક મહાસાગર સાથે પણ સીમા ધરાવે છે. આ એટલાન્ટિક, સાઉથ એટલાન્ટિક ઓશન છે અને આ બાજુ આ જે છે આ પેસિફિક ઓશન છે, બરાબર, પેસિફિક ઓશન. તો બ્રાઝિલ તેની સાથે પણ સરહદ ધરાવે છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. આગળ જોઈએ હવે આગળનો આર્ટિકલ શું છે. આગળનો આર્ટિકલ શું છે? અ ગ્રેટર ઇમ્પેક્ટ ઓન વુમેન. એટલે કે મહિલાઓ ઉપર જે અત્યાચારો ને એ બધું થાય છે અને ડોમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલું હિંસા જે થાય છે તેના મામલા વધી રહ્યા છે COVID-19ના કારણે. આના વિશે આપણે પહેલા પણ ચર્ચા કરેલી હતી, પરંતુ અત્યારે પણ વારંવાર આ આર્ટિકલ આવે છે, તો આપણે અત્યારે પણ જોઈ લઈએ. COVID-19 પોઝિસ અ થ્રેટ ટુ વિમેન્સ લાઇવલીહુડ. વુમનનું જે પૈસા, જે રોજે જે પૈસા કમાતા હોય તેની અંદર પણ ઘટાડો થયેલો છે. જે આજીવિકા મળતી હોય, રોજી રોટી, તે પણ ઘટે. એઝ વેલ એઝ ઇન્ક્રીઝિસ ધેર બર્ડન એટ હોમ. તેમની ઉપર જે કામનું દબાણ આવે તે પણ વધતું ગયું છે. અત્યારે ઘરે પણ બધા જ લોકો ઘરે હોય છે, તો તેમની ઉપર કામનું પ્રેશર પણ વધતું ગયું છે. અને અમુક મહિલાઓ જે
કાર્ય કરે છે, જેમ કે સોશિયલ હેલ્થ વર્કર, નર્સ તરીકે, મિડવાઇફ તરીકે જે કાર્ય કરે છે, તો તેમની ઉપર અત્યારે કામનું પ્રેશર વધતું ગયું છે. જેમ કે નર્સની અત્યારે માર્કેટ વધી ગઈ છે, વારંવાર તેમને ઓવર ટાઈમ કરાવવામાં આવે છે ને એવી બધી વસ્તુ, પરંતુ સેલરી તો પહેલાં જેટલી જ આપવામાં આવે છે. તો શું આપેલું છે? પહેલાં એવું કહેવામાં આવેલું હતું કે SARS-CoV-2 જે છે એ વૃદ્ધ લોકો અને પુરુષો ઉપર વધારે રિસ્ક છે, તેને વધારે એફેક્ટ કરે છે. પરંતુ અત્યારે આ બધી વસ્તુ જોતા એવું લાગે છે કે મહિલાઓને બીજી રીતે પણ વધારે હેરાન કરવામાં આવે છે, જેમ કે ડોમેસ્ટિક વાયોલન્સ ને એ બધી વસ્તુ. બરાબર, તો આખા આર્ટિકલમાં એવું જ આપેલું છે. 143 દેશની સરકારો જે છે તેને માની લીધું કે મહિલાઓ ઉપર આ COVID-19ના કારણે, આ જે લોકડાઉનના કારણે વધારે પડતા ડોમેસ્ટિક વાયોલન્સ થાય છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO વિશે વાત કરવામાં આવેલી છે. ILOની સ્થાપના 1919માં થઈ હતી. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર, જ્યારે ભારતમાં જલિયાવાલા હત્યાકાંડ થયો હતો તેની સ્થાપના ત્યારે થઈ હતી. એસ્ટિમેટ ધેટ નિયરલી 200 મિલિયન જોબ્સ વિલ બી લોસ્ટ ઇન ધ નેક્સ્ટ 3 months. 3 મહિનાની અંદર 200 મિલિયન જેટલી જોબ જતી રહેશે એવું કહેવા માંગે છે. તો આજના ધ ઇન્ડુ એનાલિસિસની અંદર આટલી વસ્તુઓ હતી જે તમારે જાણવા જેવી હતી. અને ક્યાં આવેલા? હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. So, I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.